મોર્નિંગનો આપ્યો હતો પણ આફ્ટરનૂન થઈ ગયું બરાબર. આજના એક દિવસના કોન્ફરન્સમાં અમારી સાથે સ્ટેજ પર ઉપસ્થિત બાલાજી ગ્રુપ ઓફ કોલેજીસના પ્રેસિડેન્ટ ડૉક્ટર ધર્મેશભાઈ પટેલ, ડૉક્ટર પ્રકૃતિ મેડમ, ડૉક્ટર ચેતના મેડમ, ડૉક્ટર મિતેશભાઈ, ડૉક્ટર શૈશવભાઈ, રાસુ મેડમ, સ્વપ્નિલભાઈ, ડૉક્ટર મનહાસ, ટીચર્સ એન્ડ ડિયર સ્ટુડન્ટ્સ. મેડમે એક્સરસાઇઝ કરાવી, એકચ્યુઅલી હું કરાવવાનો હતો બરાબર, કારણ કે બહુ લાંબો ટાઈમથી તમે બેઠા હોય તો એકવાર ખાલી આપણે બીજી એક્સરસાઇઝ કરીએ. તમે એવું માની લો કે તમે ચકડોળમાં બેઠા છો અને હવે ચકડોળ ઉપર ગયું, બૂમ પાડો, બધા પાડો, હું કહું છું પાડો પાડો પાડો, આટલી બૂમ પડે, આટલા 300 જણા, પાડો પાડો પાડો. હા, એટલે જે તે હસવું હોય તો હસી લો, ચાલો હસી. થઈ ગયું. હવે તો તમે જુઓ કે મેડમે તમને ઊભા કર્યા. ઇટ વોઝ અ વેરી સ્મોલ એક્સરસાઇઝ બટ યુ ફીલ રિલીવ. થોડું તમને ખ્યાલ આવે. એવી રીતે હસવાનું છે. હવે બંધ કરી દઈશું આપણે. હવે થોડું સાંભળવાની આપણે થોડી પ્રેક્ટિસ કરી. એટલે તમે થોડી બૂમો પાડો, હસો બરાબર. કોઈની બર્થડે હોય તો આપણે કેટલી બધી બૂમો પાડીએ બરાબર. એટલે આ બધો ફિઝિયોથેરાપીનો પાર્ટ જ છે, સિલેબસમાં નથી બરાબર, એક્સરસાઇઝના ફોર્મમાં નથી. બાકી આ સૌથી વધારે મહત્ત્વનું છે. આ બધું અમે લોકો નાના હતા ને ત્યારે અમે કંઈ ભૂલ કરીએ ને તો અમને ઉઠબેસ કરાવતા. હવે તમે શું કરશો? હવે કરાવશો લોકોને ઉઠબેસ. પેલો બિચારો ક્યાંક પડીને આવશે, પછી એને ઉઠબેસ કરાવશે. અને અહીંયા જ બેઠેલા એક માણસે મને ઉઠબેસ કરાયેલી છે બરાબર. આ મિતેશભાઈ જે બેઠા છે બરાબર, મને મિતેશભાઈને જોયા પછી થોડી વાર પછી લાઇટ થઈ. હવે મિતેશભાઈને થઈ કે નહીં ખબર નહીં, કારણ કે એ વખતે મારે વાળ હશે બરાબર, અને હવે ટોટલી ગાયબ થઈ ગયા હોય એટલે થોડું આઈડેન્ટિફાઈ કરવામાં ટાઈમ લાગે, અને બહુ વર્ષો થઈ ગયા. મને લિગામેન્ટ ઇન્જરી થઈ હતી. એટલે પહેલાં તો એક્સરે કરાયો ને તો એમાં કંઈ ક્રેક નથી એવું આવ્યું, એટલે હું ખુશ થઈ ગયો. એમ પછી ડૉક્ટર પાસે ગયો તો મને કે તમને ક્રેક નથી એટલે તમને પેલું પ્લાસ્ટર નહીં કરવું પડે, સાદો પાટો આવશે, પણ તમારે પગ વાળવાનો નથી. એટલે ડૉક્ટર પંકજભાઈ બરાબર, એટલે પંકજભાઈએ મને એવું કીધું કે તમને આ સાદો પાટો આપીએ, તમારે આમ બાંધી રાખવાનો એને. એટલે મેં એને થોડું લાઇટલી લીધું કે ભાઈ આ તો કંઈ છે નહીં આપણને તો એમ. પણ મને કે થોડું ટાઈમ લાગશે આને, થોડું લિગામેન્ટ ઇન્જરીને થોડું રિપેરિંગમાં ટાઈમ લાગે. એટલે હું અઠવાડિયું તો માંડ હખણો બેઠો ઘરે બરાબર. પછી સન્ડે હતો તો ઘરના લોકોને કંઈક બહાર જવું હતું. એટલે મને એમ થયું કે હવે આમ તો પગ તો મારો અઠવાડિયું થઈ ગયું, હવે ઘણું સારું છે એમ બરાબર. એટલે મેં ગાડી બહાર કાઢી બરાબર. હવે એમાં આ ડાબા પગે હતું એટલે આપણે ક્લચ કરવો પડે. એટલે હું ગામમાં આંટો મારીને આવ્યો તો ક્લચ, તમે બધા ગિયર વગરની ગાડી ચલાવતા હોય તો નહીં ખબર હોય બરાબર. એટલે વારંવાર ક્લચ કરવાનો આવે આપણે. એટલે મારે થોડું 8-10 વખત આવું ક્લચ કરવાનો થયો. હું પાછો આવ્યો, પછી ડૉક્ટરને બતાવવા ગયો. પછી થોડું પેઇન બી થોડું વધ્યું. એટલે મને કે તમે હખણા નહીં રહ્યા એમ. મને કે શું પરાક્રમ કર્યું? મેં કહું કંઈ નહીં સાહેબ, ગાડી લઈને આંટો મારવા ગયો હતો, અઠવાડિયાથી કંટાળી ગયો હતો,
તો મને કે હવે બીજો મહિનો રેસ્ટ કરવો પડશે, તમારું 15 દિવસમાં પતી જાત, તમે આ વધાર્યું એમ. તો એ વખતે હું ફિઝિયોથેરાપી કરવા માટે મિતેશભાઈને ત્યાં જતો હતો, બરાબર. એટલે ઉઠબેસ કરાવી હોય, સ્વાભાવિક છે, બરાબર. એટલે આ બધું જે છે એ પહેલાં રૂટીન હતું. એ પહેલેથી જ વડીલો ઉઠબેસ કરાવી દેતા હતા, એટલે સ્ટ્રેન્થ જ સારી બની જાય. આવું કંઈ થાય તો એ બહુ વાંધો ના આવે, બને એવું તો થાય નહીં, બરાબર. એટલે અને ફિઝિયોથેરાપિસ્ટ તરીકે હું પોતે બી મિતેશભાઈને ત્યાં ગયો, મારા વાઈફને પણ થોડું નીનો ઇસ્યુ હતો, એટલે એમને ત્યાં અમે જતા. પણ ફિઝિયોથેરાપિસ્ટ તરીકે મેં હમણાં એ પૂછ્યું કે પહેલું લેક્ચર કોનું થયું એમ, એટલે કે મિતેશભાઈનું થઈ ગયું એમ. તો મેં સાંભળ્યા પહેલાં જ કહી દીધું કે એનું સારું જ હશે, કારણ કે એ હસ્યા જ કરે. આ એક બહુ મોટી વાત છે. એટલે તમારે બધાએ આ શીખવાનું છે. એટલે મારે ખરેખર તો તમને આમ હસવાનું એક્સરસાઇઝ કરવાનું, કારણ કે હું આવ્યો ત્યારથી બધા આમ ગંભીર થઈને બેઠા, અને મને કોઈ ગંભીર થઈને બેઠું એટલે પહેલાં તો મને ત્યાં જ મજા ના આવે. આપણે બેસણામાં તો નહીં આવ્યા, ગંભીર થઈને ક્યાં બેસવાનું હોય? કોઈ જગ્યાએ આપણે બેસણામાં જઈએ તો આમ બહુ સિરિયસ થઈને ગંભીર થઈને બેસવાનું હોય. હવે તમારે તો જેને દુઃખ થતું હોય એવા લોકો જ તમારી પાસે આવશે. બેનો વાતો ના કરો, આ કામનું જ છે, તમારે જલસા કરો. તમારા પાસે જેને પેન હશે એવા લોકો જ આવશે. એટલે મેડમે બહુ સરસ રીતે કર્યું કે તમે એની સાથે વાતચીત કરશો, તમે એને થોડું પ્રેમથી વર્તશો તો એનું પેન રિલીવ થશે. તમારા કેસમાં તો નક્કી જ છે કે એને દુખાવો છે જ. જેને દુખાવો હોય એ જ તમારી પાસે આવે, અને લોહા કો કાટ દે એવું દુખાવો અને કાપે, બરાબર. એટલે તમારે તો લોકોને રોવડાવવાનો ટાઈમ આવશે. તમે એટલું એનો પગ વાળશો કે એને રડવું પડે, અથવા તો જે બીજું કંઈ હાથ વાળશો કે હાથ ઊંચો કરાવશો, જે ટાઈપની ઇન્જરી એ ટાઈપની તમે એક્સરસાઇઝ કરાવશો એમ. એટલે એમાં તો પેન થવાનું છે. એટલે પહેલું જે છે એ એઝ એ ફિઝિયોથેરાપિસ્ટ, આમાં તમારું આ સ્પ્લાઇનવાળું તો તમને બધા એક્સપર્ટ સમજાવશે, એમાં આમે મને કંઈ આવડે નહીં, એ તમે સમજો ને હું સમજું, બરાબર. પણ એક જનરલ ફિઝિયોથેરાપિસ્ટ તરીકે જો તમારે સક્સેસ જોવું હોય તો પહેલી ક્વોલિટી તમારામાં આ જોઈએ કે પહેલું તમારું પેશન્ટ આવે એટલે તમારા મુખ ઉપર એકદમ હાસ્ય હોવું જોઈએ. પહેલું આવે એવું તરત જ, પછી એને એવું ના લાગવું જોઈએ કે